તો મિત્રો આપણે દિવેલ ને અગરબત્તીને લઈ લીધું છે. હવે જો સામે મંદિર છે તો ત્યાં દર્શન કરી આવીએ. ગાઈસ ગેટની અંદર આવતા જ્યાં સીધું મંદિર દેખાય છે બાપાનું, દાડમ બાપાનું મંદિર, અને બહુ મોટું છે આ. ગાઈસ આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે, ચામુંડમાના મંદિરે. એ પાછળ બને છે એ ત્યાં નવું મંદિર બને છે માતાજીનું. તો ગાઈસ નીકળી ગયા છે અમે માતાજીએ દર્શન કરવા. હું ને મારા મમ્મી બાઇક ઉપર જઈએ છીએ અને વાતાવરણ પણ સારું છે, તડકો બડકો કંઈ છે નહીં. તો ચાલો નીકળીએ આપણે ફટાફટ અને પહોંચી જાય માતાજીના દર્શન કરવા. આપણી પાછળ કોઈ પણ લેડીઝ બેઠું હોય ને તો એની સાડીનું આપણે ધ્યાન રાખવાનું. હમણાં છે ને એક ભાઈ અમને આવીને કીધું કે આ બેનની સાડી પંખામાં આવી જશે, કીધું ને ધ્યાન રાખવાનું. હવે અમારે ધ્યાન રાખવાનું અને અમે ધ્યાન રાખશું. આપણે બીજા વ્યક્તિએ કીધું કે આ કોઇન્સિડન્ટ કે ગમે ત્યારે થાય, આનું નક્કી ન હોય. તો ગાઈસ હવે પાણી પીવું છે આપણે. ગાડી બહુ હાંકી લીધી છે, પાણી તરસ લાગી તો મમ્મીએ પાણી આપી દીધું ને જો મમ્મી સામે નિરીક્ષણ કરે છે. કેટલા ટાઈમ પછી આવે આ બાજુ? અને ભાઈ સરસ મજાનો તડકો નીકળી ગયો છે અને આ બાજુ જો ફૂલ વરસાદ છે ને પાણી ભરાઈ ગયું છે આ બધીમાં. અને લોકેશન બહુ જંગલ જેવું જ છે અહીંયા. અને આજે આપણી ગાડી છે ને સ્લો હલાવવાની છે, કારણ કે મારા મમ્મીને છે ને રોદામાં મનાઈ છે, એટલે આપણે ધીમે ધીમે જઈએ છીએ. તો વાંધો નહીં, ચાલો આપણે નીકળીએ ધીમે ધીમે પાણી બાણી પીને. ગાઈસ આપણે આત્રોલી ફાટકે પૂગવા આવ્યા છે અને એક સરસ મજાનું લોકેશન આવ્યું છે. ઝાડવા બાળવાને તમે જો હરિયાળી, એટલે આમ આનંદ જ આવશે. ગાઈસ પહોંચી ગયા છે મંદિરે. આ છે બાપાનો ગેટ, દાડમ બાપાનો. તો ચાલો અંદર જઈએ આપણે. ગાઈસ ગેટની અંદર આવતા જ્યાં સીધું મંદિર દેખાય છે બાપાનું, દાડમ બાપાનું મંદિર, અને બહુ મોટું છે આ. મિત્રો આ છે અમારા દાડમ બાપાનું મંદિર. સામે દાડમ બાપા બેઠા ને આ છે અમારા માતાજી ચામુંડમાં. તો દર્શન કરી લીધા છે અમે અને અત્યારે નારિયેળ બારિયેળ વધારવાનું છે તો બાઈને જવાનું છે અમારે. અને જે આ માતાજી બેઠા ને એ આમ સામેની સાઈડ છે, એ મંદિરે અમારે જવાનું છે હમણાં. અને ગાઈસ આ છે દાડમ બાપાનું મુખ. આની ઉપર ધીંગાણું થયું હતું. આનું મસ્તક આ બાજુ પડ્યું હતું અને શરીર ઓલી બાજુ પડ્યું હતું. જે મંદિર હતું ને ત્યાં એનું શરીર હતું અને આ એનું મસ્તક છે મંદિરની પાછળની સાઈડ. ગાઈસ આ જે પાછળ તમને દેખાય છે ને એ બધા જે બાપુજી પૂજારી હતા ને એની સમાધિ છે. જેટલા પૂજારી હતા ને બધાની સમાધિ અહીંયા આપેલી છે. ગાઈસ આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે, ચામુંડમાના મંદિરે. એ પાછળ બને છે એ ત્યાં નવું મંદિર બને છે માતાજીનું. એનું સ્થાનક બીજી જગ્યાએ ફેરવેલું છે, અહીંયા ફેરવેલું છે. તો હમણાં અહીંયા આપણે જવાનું છે, શ્રીફળને વધારવાનું છે, દર્શન કરવાના છે. આ છે માતાજીનું મેન મંદિર, થોડાક ટાઈમમાં બની જશે. તમે જો મંદિર બનવાનું છે બહુ સરસ. અને જો આ કોતરકામ કરીને બનાવે છે. આ જો પથ્થરમાંથી કોતરેલું છે અને બધા તૈયાર કરી લીધા છે. હવે બસ થોડાક ટાઈમમાં બની જશે આ મંદિર. અને ઓલું ઝાડ એ છે કે જ્યાં મેં ને દીદીએ ગુંદી તોડેલી હતી, આગલા બ્લોગમાં તમે જોયું હોય તો. અને મારી મમ્મીએ જો દર્શન કરી લીધા. તો ચાલો જે મેન સ્થાનક છે એ મંદિર પણ તમને દેખાડું. અત્યારે માતાજીનું સ્થાનક અહીંયા ફેરવેલું છે, જે આ બાપા બેઠા છે ને એ મંદિરે. તો મિત્રો આ છે અમારા માતાજીનો મઠ
ચામુંડમાનો. આ ચામુંડમાનું મંદિર છે અને જે સામે બેઠા એ અમારા ચામુંડમાં છે. નારિયેલ બારિયેલ વધારી દીધું અને દીવાબત્તીને કરી લીધા આપણે. અને નારિયેલ એ જો ઊભું ફાટ્યું છે, બે જગ્યાએ નારિયેલ ઊભું ફાટ્યું છે. મારા મમ્મી જો શ્રીફળની પ્રસાદી લઈ. ઢોરાય નહીં હો, નીચે ન ઢોરાવા દેવાય. નારિયેલ બે ઊભા જ ફાટ્યા હો. એવું કહેવત છે ને, કાં પૂગી ગયા હોય ઊભા ફાટે તો. હે ગાઈસ, હવે પહોંચી ગયા છે આપણે સુરાપુરા બાપાના મંદિરે. અને જો મંદિરે અત્યારે અહીંયા કામ ચાલુ છે, સમાજ બને છે. અને સામે અમારા સુરાપુરા બાપા બેઠા. આ લોકેશન છે ભાઈ ગજબનું એમ. આજુબાજુમાં પાછળની સાઈડ નકરું પાણી છે. આ બધું ગાર્ડન છે, આ બધી ગાર્ડન છે. અને અમારા સુરાપુરા દાદા વચ્ચે બેઠા છે. એટલું સરસ લોકેશન છે ને કે તમે વાત પૂછો. હમણાં દર્શન કરી શ્રીફળ વધારીને તમને દેખાડું કે કેટલું સરસ લોકેશન છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા મમ્મી છે ને ઘણા ટાઈમ પછી આવ્યા છે, જો બધું જોવે છે, નિરીક્ષણ કરે. ચાલો ચાલો ચાલો, વાંચતા આવડે તને? હે થોડું થોડું આવડે એમ. કેમ બની ગયું? આ બધું ગાર્ડન ને ભાઈ આમ મજા જ આવે. અહીં છે ને ફૂલ ફેમિલી સાથે આવ્યા હોય ને, અને પછી અહીંયા થેપલા અને સૂકી ભાજી પ્રોગ્રામ કર્યો હોય ને તો બહુ મજા આવે ભાઈ, આનંદ આવે. ગાઈસ, આ છે ડાકી પરિવાર અને ભરડા પરિવારના સુરાપુરા દાદા. જય સુરાપુરા બાપા. મિત્રો, સુરાપુરા બાપાના દર્શન કરી લીધા છે અને મમ્મીએ જે આ બધું સાફ કરી નાખ્યું છે. વરસાદનું ખરાબ થઈ ગયું હતું, વારી ચોરી નાખ્યું છે અને અંદર પોતું કરી નાખ્યું છે. અને આ છે અમારા સુરાપુરા બાપા, સિંગાસરિયા બાપા, ડાકી પરિવાર અને ભરડા પરિવારના. અને ગાઈસ, જે મેં તમને લોકેશનની વાત કરી હતી ને, એ છે જો આ બધું પાછળનું લોકેશન. સુરાપુરા દાદાને દર્શન કરીને આપણે નાસ્તો કરી લીધો છે, મમ્મી દીકરા બેયે. અને હવે છે અમે ગાર્ડનમાં. ગાર્ડનની અંદર જવાય એમ નથી, કારણ કે જો પાણી ભર્યું છે અને આ રીતનું ગાર્ડન છે સામે, હજી કામ ચાલુ છે, એટલે આપણે જવું નથી. અને વરસાદે અંધારી દીધો છે ભાઈ. તો હાલો, આ છે સુરાપુરા દાદાનું મંદિર. છેલ્લું છેલ્લા દર્શન કરી લ્યો. અને અમે મમ્મી દીકરો નીકળીએ છીએ હવે ખોડાદે માતાના દર્શન કરવા. ત્યાં કાતરાળમાનું મંદિર છે ખોડાદે ગામમાં, તો ત્યાં દર્શન કરવા છે. ને મારા મમ્મીની એક માનતા છે, તો એ આપણે પૂર્ણ કરી નાખીએ. બરોબર ને મમ્મી? મજા આવી ગઈ? એમ ને? આપણે શું લઈ જઈને કરે. વરસાદ આવે છે ને અમે જેવા ઊભા રહે એવો વરસાદ કદનો વહી જાય. કા મમ્મી? હા, હમણાં પાછા જો હાલતા થાવ ને એટલે પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ જશે. એમ મજા આવી જશે નાવાની. કા ગાઈસ, આપણે એન્ટર કરી ગયા છે ખોડાદે ગામમાં. અને અહીંયા કલાક પહેલાનો વરસાદ હતો ફૂલ. જે સાઈડમાં દેખાય છે ને, એમાં હજી પૂરા જ પાણી છે, પૂર આવેલું જ છે હજી. અને જ્યાં મંદિર લગી આ છે ને, નદી અમારી સાથે જ આવશે. અમે એના સાથે જ જાવ, મંદિર લગી નદી જાય. તો એન્જોય કરતા જઈએ છીએ અને તમે એન્જોય કરજો. ઘણા સિનેમેટિક એમ નાખ્યા છે. તો ચાલો સીધા જ મંદિરે જઈને મળીએ. મિત્રો, આપણે પૂગી ગયા છે ખોડાદે કાતરાળમાના મંદિરે. અને હવે જવાનું છે આપણે દર્શન કરવા. જ્યાં સામે મોટું મંદિર છે, આમાં દર્શન કરવાના છે. તો ચાલો દર્શન કરી આવીએ આપણે. તો મિત્રો, આપણે દિવેલને અગરબત્તીને લઈ લીધું છે. તો ગાઈસ, આપણે દર્શન કરીને પ્રસાદી લેવી આવી ગયા છે. અને અંદર ફોટા પાડવાની મનાઈ છે, એટલે ટૂંકમાં આપણે વિડીયો નથી ઉતાર્યો. અને પ્રસાદીમાં જો આટલું બધું ઘી નાખેલું છે, અને ગોળ છે, અને ભાત છે. કે અંદર છે ને શૂટિંગ થાય એમ નથી,
એટલા માટે પછી સીધી દર્શન કરી અને અમે પ્રસાદી લઈ લીધી છે અને હવે જવું છે સીધું ઘરે. તો જો આ પાછળ દેખાય માતાજીનું મંદિર છે કાતરાડમાંનું. કેવોક લાગ્યો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.